જે જન્મે છે તેનું મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે અને આ ઘટના દરેક વ્યક્તિ સાથે બનતી હોય છે. પછી ગમે તે હોય પણ બધા લોકો અવશ્ય જાણતા હોય છે કે આજે નહીં તો કાલે મૃત્યુ તો થવાનું જ છે. તેમ છતાં પણ બધા જ મૃત્યુથી ખૂબ જ ડરતા હોય છે અને મૃત્યુથી દૂર ભાગતા રહે છે. અને આ બધા જ જાણવા માંગે છે કે તેમનું મૃત્યુ ક્યારે થવાનું છે અને કેવી રીતે મૃત્યુ થશે. તેની જાણકારી વ્યક્તિને ચોક્કસ રીતે નથી મળતી, પરંતુ અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે અમુક સંકેતોથી વ્યક્તિને ખબર પડશે કે મૃત્યુ આવતા પહેલાના સંકેતો કયા છે અને તે વ્યક્તિ પોતાના જીવનના અધૂરા કામો પૂરા કરી શકે. એટલા માટે જ કહેવાય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે તે પહેલા તેને પોતાના મૃત્યુનો અહેસાસ થઈ જાય છે. તે પહેલા મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારા આ વિડીયોને લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આવી જ અવનવી વાતો, વાર્તાઓ અને જાણવા જેવું તમને અમારી ચેનલ પર જોવા મળશે, એટલે જ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. તો મિત્રો, ચાલો જાણીએ કે મૃત્યુના અમુક મહિનાઓ અગાઉ આપણને કયા કયા સંકેતો મળે છે. જો કોઈ વ્યક્તિનું શરીર પીળા કે સફેદ રંગનું થઈ જાય તો તે વ્યક્તિના મૃત્યુના સંકેત હોઈ શકે છે. જે વ્યક્તિના શરીરનો રંગ બદલાઈ જાય તો તેનું 3 મહિનામાં નિધન થવાનું માનવામાં આવે છે. દિવસ હોવા છતાં પણ અંધારાનો અનુભવ થતો હોય તો સમજવું કે તે વ્યક્તિનું બહુ જલ્દી મૃત્યુ થશે. આ પણ એક મૃત્યુનો સંકેત છે. જો તમને તમારો જ પડછાયો દેખાતો નથી કે તમને તમારું પ્રતિબિંબ પણ પાણીમાં ન દેખાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારું મૃત્યુ ખૂબ નજીક છે. ઘણીવાર મૃત્યુ નજીક આવતા વ્યક્તિને કંઈક ઊંધું ચિત્તું કે ઉલટું દેખાતું હોય છે. ઘણીવાર લોકોને વાદળી રંગ પણ પીળો રંગ દેખાતો હોય અથવા પીળા રંગને બદલે વાદળી રંગ દેખાય છે. મૃત્યુ નજીક આવવાથી વ્યક્તિના મોઢાનો સ્વાદ પણ બદલાઈ જાય છે. ખાટી વસ્તુ પણ તેને કડવી લાગવા લાગે છે અને કડવી વસ્તુ ખાટી લાગે છે. જે લોકોને પણ આવા સંકેતો મળે છે કે તે જલ્દી જ મૃત્યુ પામે છે. જો ક્યારેક સ્નાન કર્યા પછી પણ વ્યક્તિને લોહ્યા વગર જ શરીર અને છાતીનો ભાગ તરત જ સુકાઈ જાય અથવા હાથ પગનું પાણી પણ ઝડપથી સુકાવા લાગે તો એવા લોકોના જીવનમાં ફક્ત 3 મહિના જ બાકી રહે છે. જો તમારા પાળેલા પાલતુ પ્રાણી વારંવાર રડતા રહે અથવા તમને જોઈને હતાશ દેખાય તો તમારે સમજવું કે તમારું મૃત્યુ બહુ નજીક છે. પ્રાણીઓ રડતા હોય તો કહેવાય છે કે કોઈનું મૃત્યુ થવાનું છે. કૂતરાઓ રડવા લાગે ત્યારે યમરાજ આવ્યા હશે. કૂતરા રડતા હોય ત્યારે ઘરના વડીલ આવું બોલતા હોય છે. જ્યારે કોઈ માણસ અરીસા સામે જોવે અને તે વ્યક્તિને પોતાનો ચહેરો અરીસામાં ધૂંધળો દેખાય અથવા તો બીજા કોઈનો ચહેરો દેખાવા લાગે તો તે મૃત્યુ પામવાના છે, નક્કી છે અને તે માણસે સમજી જવું કે મોત થોડા જ સમયમાં થશે. ક્યારેક તમને તમારા શરીરમાંથી પરેશવાની તો વાસ આવતી જ હોય છે, પણ જ્યારે શરીરમાંથી આવતી વાસ પહેલા ક્યારેય ન આવી હોય તેવી વાસ આવે તો તે વાસને મરણની વાસ સમજવું કે તમારું મૃત્યુ નજીક આવવાનું હોય છે. વ્યક્તિના મૃત્યુના સંકેત નાકથી પણ મળે છે. જે માણસની જમણી નાસિકામાં એક આખો દિવસ અને રાત આખી સતત વાયુનો સંચાર રહે છે તે વ્યક્તિનો 3 વર્ષમાં અંત આવે છે. એટલું જ નહીં, જે વ્યક્તિનું નાક દક્ષિણ સૂર દિવસ સતત 2 કે 3 દિવસ સુધી ચાલે છે તેનું જીવન 1 વર્ષની અંદર સમાપ્ત થઈ જાય છે. જો તમારું મૃત્યુ નજીક છે એવો ભાસ થાય ત્યારે તમારે મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. આ સાથે જ દરરોજ શિવ મંદિરમાં જઈને શિવજીની ઉપાસના કરવી જોઈએ અને શિવલિંગ પર પાણી અર્પણ કરવું જોઈએ. શિવલિંગની પૂજાથી તમને ઘણો લાભ મળશે.
મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. હર હર મહાદેવ.